તો સુરતના અમરોલીમાં વિદ્યાર્થીના સીન સપાટા જોવા મળ્યા છે। હાથમાં પાઇપ લઈને વિદ્યાર્થીઓને ડરાવ્યા। અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની આ ઘટના છે। અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો અન્ય વિદ્યાર્થીને લાફા પણ મારતો નજરે પડે છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો પોલીસે વિડીયોના આધારે વિદ્યાર્થીની અટકાયત કરી છે। પોલીસ સામે વિદ્યાર્થીએ માફી માંગી છે। આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જેસર કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો। હાથમાં પાઇપ લઈને છીન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો। તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી આવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં। તો કીર્તેશ જોડાય છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી સીન સપાટા અને તે બાદ પોલીસની કાર્યવાહી, શું વધુ વિગત આ સમગ્ર મામલે? બિલકુલ, સુરતમાં કાયદાની સ્થિતિ લથડી રહી છે, કારણ કે ગમે તે વિસ્તારમાં જાઓ સીન સપાટા કરતા લોકો જોવા મળતા હોય છે। ત્યારે આવી જે ઘટના સામે આવી છે, અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની બહાર એક વિદ્યાર્થી પાઇપલાઇન પહોંચી જાય છે, સીન સપાટા કરે છે, વિદ્યાર્થીઓને માર મારતો હોય એવા એક સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। જો કે વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને કાન પકડાવી તેને સબક શીખવાડ્યો છે અને આવી ભૂલ બીજી વખત ના કરે તેવી વિદ્યાર્થીએ કબૂલાત કરી છે। પણ સૌથી મહત્વની વાત છે કે આવા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ઓછી હોય છે, જેમને કાયદાનું જ્ઞાન નથી હોતું, તે કાયદો કેમ હાથમાં લે છે અને એ જ પ્રમાણે વિદ્યાર્થી સીન સપાટા કરતો હતો। જોકે આ વિદ્યાર્થીને સીન સપાટા કરવા ભારે પડ્યા હતા। પોલીસે તેને કાયદાનું ભાન ચોક્કસપણે કરાવ્યું છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार बनासकांठाथी दांतीवाड़ामां युवकोनी दादागीरी। दांतीवाड़ाना પાંથાવાડામાં યુવકોએ આતંક મચાવ્યો છે। નાસ્તાની દુકાનમાં ઘૂસીને માર માર્યો છે। ઉધાર નાસ્તો આપવા બાબતે કરી બબાલ। માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બેખોફ પોલીસના ડર વચ્ચે ધોળા દિવસે દુકાનદાર સાથે કરી મારામારી। સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। કિશોર, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? ચોક્કસથી દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારની અંદર યુવકનો આતંક સામે આવ્યો છે। નાસ્તાની દુકાનમાં ઘૂસીને મફતની અંદર નાસ્તો માંગતા, ઉધારો નાસ્તો માંગતા દુકાનદારે ના પાડતા 3 ઈસમો દ્વારા બબાલ કરાઈ હતી અને જે સમગ્ર ઘટના છે તે ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી વાયરલ થયા છે। જે સીસીટીવીમાં જોઈ શકાય છે કે 3 ઈસમો દ્વારા જે ઉધારમાં નાસ્તો લેવા બાબતે દુકાનદાર સાથે ગરદાપાટું માર મારવામાં આવે છે અને તેમને ધાક જમાવતા હોવાની આ ચર્ચાઓ પણ